live with the social mannerism. સામાજિક સભ્યતાઓથી જીવવું પડશે એવું માણસ ઉપર એક ગજબનું દબાણ છે અને એની નીચે સમગ્ર સમાજ દબાઈ ગયો છે. જો તમે એ સભ્યતાના નિયમ મુજબ શ્વાસ લો છો, જીવો છો, વર્તન કરો છો, હા, તો તમે બહુ જ સભ્ય સંસ્કારી માણસ છો અને સમાજ તમારું સ્વાગત કરશે. તમારે દરેકના લગ્નમાં હાજરી આપવાની ફરજિયાત છે. બક્ષિસ આપવાની ફરજિયાત છે. દરેકની લગ્ન તિથિ, દરેકનો જન્મદિવસ, એની ઉજવણીમાં તમારે શુભેચ્છા કાર્ડ, હવે કાર્ડનો જમાનો ન હોય તો મોબાઈલ પર નિયમિત મેસેજ મોકલવાના અને મોબાઈલ પર કેટલી બધી જાતની કેક ડિઝાઇન કરી એ મોકલવાની. હા, હવે તો તમારે દિવસ રાત્રે બદલાઈ જાય છે ને, એટલે 12 વાગ્યા પછી પણ સંદેશા કરવાના, તમારે વિશ કરવાનું, આ બધું કરી શકાય. આવી સભ્યતા પણ આવી છે. હવે જો તમે કોઈને જન્મતિથિ પર, લગ્ન તિથિ ઉપર વિશ નથી કરતા, તમે તો અસભ્ય માણસ છો, ખરા છો, કમાલ છો. મારી જન્મ તારીખ ગઈ અને તમે મને વિશ ન કર્યું. અમારી લગ્ન તિથિ ગઈ, અમે આટલા વર્ષ થયા લગ્ન ને ઉજવ્યા, તમે અમને વિશ ન કર્યું. તમે સંસ્કારી માણસ નથી, તમે સંબંધમાં રહેવાને લાયક નથી. મારું દિલ ના પાડે છે હું આ નહીં કરું. ફોર વોટ રીઝન આઈ હેવ ટુ ડુ ઇટ? આ શું કામ મને કરવાનું? શું કામ મને કરવાનું? તારી જન્મ તારીખ ગઈ, તું પૂછીને મને તે જન્મ લીધેલો, મારા માટે તે જન્મ લીધેલો. તારી લગ્ન તારીખ ગઈ, મને પૂછીને તું પરણ્યો તો, મારા માટે તું પરણ્યો છો. શા માટે મારે ભાર લઈને જીવવાનું કે તું જન્મ્યો, તું પરણ્યો, એના માટે મારે શુભેચ્છાઓ મોકલવાની? 100-200 જણા મુશ્કેલીથી મને ઓળખતા હોય અને દરેકની 2-4 તારીખ, પછી એના સંતાનોની તારીખ, પછી એના સંતાનોના લગ્નની તારીખ, હું બધાને શુભેચ્છાઓ જ મોકલ્યા કરું. હું ક્યારે જીવીશ? અને શુભેચ્છા મોકલું તો હું સંસ્કારી. અરે, મને મારા શ્વાસ યાદ નથી રહેતા. મને હું ક્યાં મુકાયો છું, કેટલી વખતે, ક્યારે, સવારના દિવસે, સાંજે, હું ભૂલી જાઉં છું. અને હું 200 જન્મ તારીખ યાદ રાખું અને તારીખે હું તમને લોકોને શુભેચ્છા ન પાઠવું તો હું અસભ્ય થઈ ગયો. તો મારે આ સંસારમાં સભ્ય સમાજમાંથી રાજીનામું આપવું છે.